ઓકે, દીપિકાજી, હવે આપણે પાયલબેન પદ ગાશે. I need to go. Okay, you can carry on. Okay. Okay, પાયલબેન, તમે મૂકો છો ને? હા હા. ઓકે, જય સચિદાનંદ. હા, જય સચ્ચિદાનંદ દીપકાનંદજી. જય સચિદાનંદ. વાણી ઝરતા ફૂલની ગુથાય એવી માં, વાણી ઝરતા ફૂલની ગુથાય એવી માં, પ્રત્યેક પુષ્પમાંથી પ્રગટે વિતરાગ, પ્રત્યેક પુષ્પમાંથી પ્રગટે વિતરાગ. મુક્તિ નથી જોતી વેશને જાત, મુક્તિ નથી જોતી વેશને જાત, જ્ઞાનીને આધીન પરમ મોક્ષધામ, જ્ઞાનીને આધીન પરમ મોક્ષધામ. વાણી ઝરતા ફૂલની ગુથાય એવી માળ, પ્રત્યેક પુષ્પમાંથી પ્રગટે વિતરાગ. ખેતરના જ્ઞાન દાણે દાણે ઉલ્લાસ, હાથિયા થોર માએ પ્રગટે સુવાસ, જ્ઞાન બિંદુમાં છુપાણી સાગરની પ્યાસ, મૂળતાને સંજીવક વાણી વિલાસ. શ્રુત જ્ઞાન અનુભવના સાતિયાની માં, શ્રુત જ્ઞાન અનુભવના સાતિયાની માં, ચહુ દિશે નાચી ઉઠે આત્મન સજાગ, ચહુ દિશે નાચી ઉઠે આત્મન સજાગ. વાણી ઝરતા ફૂલની ગુથાય એવી માળ, પ્રત્યેક પુષ્પમાંથી પ્રગટે વિતરાગ. હુન્નવસર પીણી ગીત આશ્ચર્યકાળ, અસંયતિ પૂજા સુષુમ્ણા શ્વાસ, સતયુગના દર્શન કળી કાળમાં, પ્રભુના ચરણમાં પ્રાપ્ત મોક્ષધામ. ભક્તિ આંદોલન મંદિરને દ્વાર, ભક્તિ આંદોલન મંદિરને દ્વાર, ઘટ ઘટની દિવાળી આત્મદીપમાળ, ઘટ ઘટની દિવાળી આત્મદીપમાળ. મુક્તિ નથી જોતી વેશને જાત, મુક્તિ નથી જોતી વેશને જાત, જ્ઞાનીને આધીન પરમ મોક્ષધામ, જ્ઞાનીને આધીન પરમ મોક્ષધામ. રાગ દ્વેષ બીજને પ્રજ્ઞાધારી, સમૂળ ઉખેડી નિંદી રહે, પૂદગલની કરામત રમણામાં, સંપૂર્ણ નાસક્ત જ્ઞાની રહે. સંસારે પ્રગટ્યો આ ક્રમ ચિરાગ, સંસારે પ્રગટ્યો આ ક્રમ ચિરાગ, વિતરાગી પરમાત્મા વધેલા જવાબ, વિતરાગી પરમાત્મા વધેલા જવાબ. વાણી ઝરતા ફૂલની ગુથાય એવી માળ,
પ્રત્યેક પુષ્પમાંથી પ્રગટે વિતરાગ. પ્રત્યેક પુષ્પમાંથી પ્રગટે વિતરાગ. મન વાણી ને દેહની અવસ્થાનો જ્ઞાની જ્ઞાતાને દ્રષ્ટા થશે. પુદ્ગલ મિશ્રણ અસાર સંસારે જ્ઞાની તન્મય શુદ્ધ આત્મમાં વસે. જ્ઞાના અવતારને ક્યાંય નહીં ડાગ. જ્ઞાના અવતારને ક્યાંય નહીં ડાગ. પોતે ગાઈને ગવડાવ્યો વિતરાગ. પોતે ગાઈને ગવડાવ્યો વિતરાગ. વિચારે કાળ ખુદ વર્ષો 10 લાખ. વિચારે કાળ ખુદ વર્ષો 10 લાખ. દાદાને નિરખી લઈ નિરખી હૈયે આવે સહજ રાગ. દાદાને નિરખી હૈયે આવે સહજ રાગ. વાણી ઝરતા ફૂલની ગુઠાય એવી માળ. વાણી ઝરતા ફૂલની ગુથાય એવી માળ. પ્રત્યેક પુષ્પમાંથી પ્રગટે વિતરાગ. પ્રત્યેક પુષ્પમાંથી પ્રગટે વિતરાગ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. કેવી રીતે આ સિલેક્ટ કર્યું પદ? હમણાં મારો અવાજ આવે છે ને? હા, યસ. ઓકે. હમણાં શિબિર થઈ હતી 3 દિવસની 9 કલમો ઉપર. એટલે મને એમાં 1લી અને 5મી કલમ ઉપર બહુ જ દોષો દેખાયા હતા. અને એમાં વાણી કનેક્ટેડ પણ ઘણા એવા દોષો દેખાયા હતા. એટલે પછી આજે વાણી કનેક્ટેડ પદ મને થયું સિલેક્ટ કરું. તો એમાં મને આ 2 પહેલી લાઈન એટલે કે વાણી ઝરતા ફૂલથી ગૂંથાય એવી માળ. તો એટલે એ કનેક્ટેડ એટલે ત્યારે મને એવું થયું કે વાણી એ રીતે બોલીએ કે જેમાંથી આમ ફૂલની માળા આમ ગૂંથાય. પરંતુ મેજોરિટી ટાઈમ વ્યવહારમાં આમ આગ્રહ વાળી વાણી છે કે કશાય વાળી વાણી છે કે એવી રીતે જ નીકળે છે. પોતાની મન પ્રમાણેની વાણી નીકળે છે. એટલે આપણે આ વાણી કેવી રીતે એની ઉપર ધ્યાન આપવાનું કે જેમાંથી એટલે આમ ફૂલ જેવી જ વાણી નીકળે, જે રીતે દાદા ભગવાનની હતી. બરાબર છે. માં જે પેલું આપણે કીધું છે ને, આ કવિરાજના પદો એવા રચાયેલા છે ને, તો એમાંનું એક પદ છે, કંઠે બિરાજો હે દાદા, ઉચ્ચરાવો સવડી ભાષા, સન્મુખે સરસ્વતી માતા, ઉચ્ચરાવો સવડી ભાષા, કંઠે બિરાજો હે દાતા, ઉચ્ચરાવો સવડી ભાષા. એટલે આવી રીતે છે. એટલે એ આપણે રાખીએ તો એનું આ પરિણામ આપણને આવે એવું છે. એટલે એ પદ આપણે ગાવાનું, તો એની મેળે પછી એક તો પ્રતિક્રમણ કરવાના અને પછી આ પદ ગાવાનું. આખું
બહુ જબરજસ્ત છે. એટલે આ એનો રસ્તો છે. પછી બીજી એક વસ્તુ એવી છે કે આપણે દાદા ભગવાનનું નિધિ ધ્યાસન આપણા ગળા પર કરીએ. આપણે 5 મિનિટ બોલીએ. 1 મિનિટ આ તમારું એ સ્ટોપ. શેરિંગ કાર્ડ જસ્ટ હા. અ મિનિટ, પછી હા. પાછું મૂકી દે. હા. એટલે આ રીતે આ પદ જે છે કઈ નહીં તો આ પહેલી 4 વાણી છે, 4 લાઈન છે ને એને જ આપણે રિપીટ, તો આપણે હમણાં આ પદના રિપીટેશનમાં લઈશું વન આફ્ટર અનધર. પણ આ છે એટલે આ જે કવિરાજની લાઈન છે એને આપણે રિપીટેડલી ગાવાનું રાખીએ. દાદા એમ કીધેલું 500, 1000, 5000, 10,000 વખત આ લાઈન ગવાશે ને તમને પોતાને જ આશ્ચર્ય થશે કે આ વાણીમાં આવો ફેરફાર કેવી રીતે થઈ ગયો. પછી દાદાનું નિધિ ધ્યાસન ગળા પર એ બહુ ઇફેક્ટિવ છે. આખી વાણીને એને આખો ફેરફાર થવાનો. અને મુદ્દામાં તો આપણો જે અંદર ભાવ થાય છે ને, એ ઈચ્છા થાય છે કે દાદા આપના જેવી શાનદાર વાણી હોવી મારે કરવી છે, શક્તિ આપો. તો ત્યારથી આપણી વાણી ના દોષો ખબર પડશે, એના પ્રતિક્રમણ થતા જશે અને એના પરિણામ પણ તમને દેખાશે. ખબર પડી? એક જ વસ્તુ આપણે વારે વારે સમજવાની છે, પરમાત્મા પદ છેલ્લું પદ મળેલું છે અને આ બહારની મૂર્તિ ટોટલી રો છે. રો ખબર પડે ને, એમાં કઈ કશું કંડારાવા પણ રાખેલું નથી. માણસનો ફોટો પડે છે પણ માણસના ગુણો એવા જોઈએ એવા નથી. મૂકી દીજો તો જોઈએ એવા નથી. હવે ક્યાંથી આવે? એના પર જે પૂર્વે પ્રયોગ થયેલો અવળો પ્રયોગ, તેનું આ પરિણામ છે પાયલબેન. બરાબર? હવે એમના ઉપર બીજો પ્રયોગ થાય નહીં ત્યાં સુધી એમાં ફેરફાર કેવી રીતે થાય? ખબર પડી? એમાં ફેરફાર કોણ કરશે? આના માટે આપણા ભાગે આવેલું છે એ વાત સમજવાની છે. અને એક વાત એ પણ સમજવાની છે કે ભડકવાનું નથી, ડરવાનું નથી. કારણ કે એ મૂર્તિ ઘડવા માટે, એટલે એમ કહીએ કે એમ પટેલ જેવી પરફેક્ટ મૂર્તિ ઘડવા માટે આપણને જે ટૂલ ટેકલ્સ જોઈએ તે બધું આપી દીધું છે. એટલે શું કીધું? હવે કામે લાગી જાઓ. કામે લાગી જાઓ એમ કીધું છે કે અનંત અવતારથી અજ્ઞાન પ્રયોગ થયેલા, અનંત અવતારથી અજ્ઞાન પ્રયોગ થયેલા. હવે એક જ અવતાર જો રાઈટ જ્ઞાનનો પ્રયોગ થઈ ગયો ને, એક જ અવતાર પરફેક્ટ ડિસ્ટિંક્શન માર્ક્સ વાળો પ્રયોગ, આ ડિસ્ટિંક્શન માર્ક્સ વાળી એફર્ટ, તો એટ બેસ્ટ નેક્સ્ટ લાઈફમાં કમ્પ્લીટ થઈ જાય બધું, નહીં તો 2-3 લાઈફ લાગે. પણ આપણને એનો જવાબ આપી દીધો કે હવે કવિરાજના પદો છે, આપણી સમજણ છે, સત્સાધનો છે, ચરણવિધિ છે, પછી આપણે શું કહેવાય આ બધા સત્સંગો છે, તો એના પર આપણે લાગી જઈએ એટલે તમે 6 મહિનામાં મોટું રિઝલ્ટ દેખાશે. પણ આપણે એવા પેલા કહે ને આદુ ખાઈને પાછળ પડેલા નથી. ઠીક છે, ચાલે છે, આપણે કરીશું. અમે કીધું છે ને 2-3 જન્મ થશે તો હમણાં શું ઉતાવળ કરવાની. પણ એ જેમ જેમ એવું ડેસ્પરેશન આવે તો પેલું પરિણામ બહુ સારી રીતે 6 મહિનામાં તમને સંતોષ થાય ને એવું પરિણામ આવશે. અને તમને સમજાશે કે તમે રાઈટ. શું કીધું?
ના થાય છે હમણાં એટલે સત્સંગમાં સાંભળીએ છીએ ને કે પ્રયોગ કરતા રહેવું પડે. અને ઘણી વખત એટલે જયારે વાતચીત કરે છે ત્યારે પેલા પણ કેશવાનંદજી પણ કીધેલું કે તમારે પાયલ સાથે વાત કરતા રહેવું જોઈએ એમ. એટલે જેમ જેમ વાત કરીએ એની છીએ જોડે વાત કરતા એટલે નથી રહેતા, એની જોડે માથાકૂટ કરતા નથી રહેતા. હા એ એની રીતે જોડે પોતાની માથાકૂટ સાથે કરવાની વધારે તમારું, પોતાની જોડે પોતાની કશું નહીં. એટલે હવે ના એ આપણે સમજણ પડી છે ને, તો હવે હા એ આખો પ્રયોગ કરવાનો છે. હમ એને હમ શું કહેવાય? આજના પાયલબેન પૂર્વ પ્રયોગનું પરિણામ છે. હમ આજના પાયલબેન હમ એ હમ પૂર્વ પ્રયોગનું પરિણામ છે. હમ મારો અવાજ આવે છે બરાબર? હા આવે છે. ઓકે, એ પૂર્વ પ્રયોગનું પરિણામ છે. હમ તો હવે આપણે શું કરવાનું? હવે એમાં જે કોઈ ખામી દેખાય એ પ્રયોગને રિવર્સ કરવાનો કે એ પ્રયોગને રાઈટલી કરવાનો. હમ જે અવળો પ્રયોગ થયેલો છે તેનો સવળો હમ પ્રયોગ કરીને ઠેકાણે પાડવાનું છે. અને એ કંઈ ડિફિકલ્ટ કામ નથી. હમ એ કંઈ ડિફિકલ્ટ કામ નથી. નહીં થયું તો ભવિષ્યમાં એ પૂરું થશે. પણ જે કામ હમ શરૂ થયું છે ને તે પૂરું હમ થઈને જ રહે છે. ખ્યાલ આવ્યો? હા એટલે હવે આ સમજણથી આપણે એની પાછળ લાગી જવાનું. પછી પેલા કેટલી વખત કહે આ તમે આખો દિવસ સત્સંગ ના કરવા કહેશો, હમ એવું કહી શકીએ અંદરથી. તો આપણે કહીએ બરાબર સારું, હમ 24 કલાકમાં 2 કલાક તો કરાય ને. હા કે ના વધારે કરાય. તો બસ હમ અમને 2 કલાકનો ટાર્ગેટ રાખો ને. વેલ હમ ફોકસ કોન્સન્ટ્રેટેડ 2 અવર્સ સત્સંગ એ સત્સંગ એક્ટિવિટી. હમ આપણે વિચાર કરો, આખા દિવસમાં આપણે જમવાનો ટાઈમ કેટલો લઈએ છીએ? જમવા માટે ટાઈમ કેટલો લઈએ છીએ? હાફ એન અવર 30 મિનિટ્સ 15-20 મિનિટ નાસ્તો, 15-20 મિનિટ જમવાનું, 2 જમવાનું. યા એટલે 20-20 મિનિટ ગણે તો 1 કલાક આપણી ખાવાની એક્ટિવિટી થાય છે. હમ 23 અવર્સ એ ખાધેલાનો ઉપયોગ કરીએ છીએ. હમ હવે એની સામે આપણે 2 કલાક રાખીએ છીએ. હમ હવે 2 કલાક એમ રીતે રાખ્યું આપણે તો હમ 22 કલાક આપણને ના રહે. હમ સમજાયું? હા એટલે આ ગણિતથી આપણે કામ શરૂ કરી દેવાનું. અને હમ કામ શરૂ કરવામાં પણ દેખીતી ક્રિયા હોવા છતાં એ ક્રિયા માટેનો નિશ્ચય કામ કરે છે. ડિસિઝન. હમ હમ તમે નક્કી કર્યું કે મારે સત્સંગ એટેન્ડ કરવો છે તો તમારાથી એટેન્ડ થશે. જોઈશું આમ કે અનુકૂળ હશે તો હું આવીશ. એટલે તમારા સંજોગો જ પછી તમને એવા મળે કે જે આવે ના આવે એવી રીતે રહે. હમ ખ્યાલ આવી ગયો? હા એક જ વસ્તુ છે, ઉતાવળ નથી કરવાની. હમ પાણીમાં આપણે બેસી જવાનું નથી કે નહીં થાય કરી. હમ સ્લોલી, સ્ટેડીલી, ફર્મલી આપણે ચડવાનું. આજે જ પતાવી દેવું છે એમ કરીને વખતે થાય તો એ થવાનું નથી. કોઈનું ના થયેલું નહીં. શું? દર વખતે એવી રીતે જ થતું હતું, પણ જે 3 દિવસની જે શિબિર એટેન્ડ કરીને એટલે એમાં હજી ફેરફાર થયો, સમજણમાં ફેરફાર થયો કે એકદમ આમ બરાબર. બધું ફટાફટ કરવા નથી જવાનું, પણ એક એક કલમ ઉપર એકદમ નાનું ના એટલે આમ કહે ને કે ઝીણી ઝીણી બાબતોને થોડું ધ્યાનમાં રાખીને એને બસ પ્રયોગમાં એપ્લાય કરતા જવાનું છે. નક્કી જ કરવાનું છે. હમ આપણો પ્રયોગ નિશ્ચયથી છે. હમ નિશ્ચય કરો અને પરિણામ પ્રાપ્ત કરો. નિશ્ચય કરો અને પરિણામ પ્રાપ્ત કરો. પરિણામ નહીં આવ્યું તો પ્રતિક્રમણ કરો, નક્કી કરો ને હમ ફરીથી એનું પ્રત્યાખ્યાન કરીને આગળ વધો.
એટલે ફરીથી નક્કી કરીને આગળ વધો. આગળ. એની પાછળ પડી નથી રહેવાનું, એવી રીતે નક્કી કરીને આગળ વધો. બરાબર. હા. એટલે એ નક્કી કરેલું પરિણામ પામશે. નક્કી કરેલું તમને આગળ એના સંજોગો ભેગા કરશે અને તમને એના પરિણામ મળશે. બહુ ઇમોશનલ પણ, બહુ ચંચળતા નુકસાન વધારે કરે. અને બેફામ થયા તો મોટું નુકસાન કરે. અને વધારે ચંચળ થાય તો નુકસાન કરે. એટલે બહુ શાંતિથી, એટલા માટે એમ કીધું, દાદાનો એક બહુ સરસ શબ્દ પ્રયોગ છે, ધીમેથી ઉતાવળ રાખજો. ધીમેથી ઉતાવળ. હા. હવે ધીમેથી ઉતાવળ રાખવાનો મતલબ શું? ધીરજ રાખવાની છે. બરાબર. અને ઉતાવળે કરવાની છે. બરાબર. ધીરજનો મતલબ કોઈ પણ ક્રિયામાં શુદ્ધ ઉપયોગ ચૂકાય નહીં. જે ક્રિયામાં શુદ્ધ ઉપયોગ નથી તે કોઈ રીતે કામ લાગવાની નથી. કરેક્ટ? જેમાં શુદ્ધ ઉપયોગ નથી, આપણો શુદ્ધ ઉપયોગ એક અપેક્ષાએ બે રીતે કામ કરે છે. એક શુદ્ધ ઉપયોગનો ભાગ જે આવે છે તે પાલબેન શું કરે છે એના પર હોય. બરાબર. અને બીજો એક એનો ઉપયોગ નથી કહેવાતો, પણ એને ઉપયોગ કરીને આપણે સમજીએ ખાલી એનો ટાર્ગેટ શું છે તે, કે વ્યવહારથી જે એચીવ કરવું છે ને એમાં પાયલબેન ફુલ્લી તન્મયાકાર. નોટ પાયલબેન ફુલ્લી તન્મયાકાર. ખબર પડી? અંતરાત્મા દશાએ આપણે ઉપયોગથી રહેવાનું અને પાયલબેન ફુલ્લી તન્મયાકાર. આ બે પરિણામ આવે ને પછી પેલું રિઝલ્ટ આયા વગર રહે નહીં. ક્રિયાની સફળતા માટે ક્રિયામાં ઓતપ્રોત રહેવું જરૂરી છે. એટલે કે ક્રિયા કરતી વખતે ક્રિયામાં ચિત્ત હોવું જરૂરી છે. જે ક્રિયા કરતી વખતે જે ક્રિયામાં ચિત્ત નહીં હોય એ ક્રિયા સફળ થતી નથી. ખબર પડી? આ છોકરાઓ એક્ઝામનું પેપર લખે છે ને ત્યારે એમ પૂરો ફોકસ એક્ઝામ વખતે એ આખી એક્ઝામ આપવા માટે જ તન્મયકાર જોઈએ, ત્યારે કાર્ય થાય. બરાબર. એને કહે ને ફૂલ ફોકસ, તીક્ષ્ણ જાગૃતિ. પણ તીક્ષ્ણ ચિત્તની હાજરી. હવે એ કાર્યના સફળતા માટે સ્વાભાવિક જરૂરિયાત છે એની, અને તમે જેટલા એ બાબતમાં સિન્સિયર તેટલું તમને અંદર રહેશે. એ ખબર પડી? ખબર પડી? થોડું થોડું. મેં શું કીધું એ મને બી નથી. એને શું કીધું? જે કાર્યમાં તમારું ચિત્ત વેલ ફોકસ્ડ રહે તો એ કાર્યની સફળતાના પર્સન્ટેજ બહુ વધી જાય. અને જે કાર્યમાં નથી તે કાર્ય થાય નહીં થાય ઠીક છે એવી રીતે થશે. એટલે આ બંને વસ્તુ જરૂરી છે. કારણ કે કાર્ય કરવા માટે અને કાર્યની સફળતા માટે એ ફાઇલ સ્વરૂપે છે. અને ફાઇલ સંભાવે નિકાલ એટલે એમાં તમારું ફૂલ ફોકસ જોઈએ. બધું એવું છે. આ કેટલા છોકરાઓ જે માર્ક્સ લાવે છે ને સારા, એનું એક નેચરલ ગિફ્ટ છે કે નેચરલ એમની ગિફ્ટમાં ભણતી વખતે એમનું ફોકસ સહેજે રહે છે. એ જે એમને આગળ પ્રિવિયસલી જે ડિસાઇડ થયેલું છે ને કે માર્ક્સ લાવવાના છે, બિલકુલ ચાલશે નહીં ને એવું આખું, એટલે તે વખતે એ લોકોની
આખી એ બાબતની સિન્સિયરિટી બહુ ફોકસ્ડ હોય છે, બહુ સરસ હોય છે. કોઈ સારું ખાવાનું બનાવતા હોય છે ને તો એમનો પણ ઉપયોગ બહુ સારો હોય છે. જમવાનું બનાવતા હોય ને ત્યારે જોજો, એક તો એમનો ભાવ છે, પછી એમની એક કુદરતી ગિફ્ટ છે કે એમના બધા મસાલા ને બધું નાખવામાં પ્રમાણ બહુ નેચરલી સચવાતું હોય. એમનો આગળ ભાવ છે ને પોઝિટિવ, એના લીધે. ખ્યાલ આવ્યો ને? એટલે આ બધું, અને એને શું કહેવાય, કોઈ પણ પ્રોજેક્ટ વેલ પ્લાન્ડ, આપણે આ ઔપચારિકતાથી વાત કરીએ છીએ, એટલે પછી કોઈ કહે છે કે વ્યવસ્થિત છે તો પછી પ્લાનિંગ શું કરવાનું, એવું નથી કીધેલું. એટલે વ્યવસ્થિત તો નિજામ તો બન્યા પછી કીધેલું છે, બનવા પહેલા નહીં. તો બનવા પહેલામાં શું આયોજન, પરફેક્ટ આયોજન. ખબર પડી? પરફેક્ટ અને આયોજન. તમને પછી એનું રિઝલ્ટ તમને મળશે. એટલે પાયલબેન પરફેક્ટ આયોજન કરે છે કે નહીં તે તમને અંતરાત્મા દશાના ઉપયોગમાં દેખાશે, શુદ્ધ ઉપયોગમાં. ખબર પડી ને? એટલે બંને ઉપયોગ જરૂરી છે. પાયલબેનની સિરિયસ ઇન્વોલ્વમેન્ટ અને મારું અંતરાત્મા દશા ફૂલ ફોકસ. બરાબર. ખ્યાલ આવી ગયો ને? એની મેળે આ બધા પરિણામો આવશે. કંઠે બિરાજો દાદા એ છે, એ બહુ સરસ છે. અને ગળામાં હા, એ પદ તો બહુ જ સરસ છે. એ ગળામાં દાદાનું નિધિધ્યાસન કરવાનું. હમણાં સમજો એકદમ આવે કે શ્રીયાર જોડે વાત કરવાની છે, કઈ કહેવાનું છે, તો આંખ બંધ કરીને આપણે ખાલી દાદાને ગળામાં ધારણ કરીએ અને પછી વાત કરવાનું શરૂ કરવાનું. મારું મન વચન કયાથી શ્રીયાને બિલકુલ દુઃખ ના હો, શ્રીયાને અનુકૂળ થાય એવી બોલાવજો, એમને બિલકુલ દુઃખ ના થાય એવી વાણી બોલાવજો. પછી ઘોડાને છૂટો મૂકી દેવા. એટલે તમારું નક્કી કરેલું બધું તમને જોવા મળશે કે ખરેખર એ ઓર્ડરમાં જાય છે. અને જ્યાં કઈ નહીં જતું હશે ને તો તરત તમને ખબર પડશે ને તમે એને તરત કરેક્ટ પણ કરી લેજો. રાઈટ? એ રીતે જવાનું. બરાબર? બીજું કશું લાઈનમાં કે કશું આ પદમાં? આપણે આ છે ને આ બે નથી. ઊંડા અવસરપીણી એટલે નેગેટિવ ટાઈમ્સ, ઉતરતો કાળ. એમાં અધિત આશ્ચર્ય, અટર મિરેકલ થયેલું છે. શું? અસંયમથી પૂજા. સંયમ નથી એટલે સાધુના કપડા નથી, સંસારી કપડામાં હોવા છતાં એ પૂજા. અને સુષુમ્ના શ્વાસ એટલે એમ કે સુષુમ્ના નાડી છે, 3 નાડીઓ, ઈંગણા, પિંગળા અને સુષુમ્ના. એ સુષુમ્ના નાડી ચાલતી હોય ને ત્યારે એ વ્યક્તિ સહજ પ્રકૃતિ વાળા કહેવાય, સમ પ્રકૃતિ વાળા કહેવાય, બેલેન્સ પ્રકૃતિ વાળા કહેવાય. એટલે આ બેલેન્સ પ્રકૃતિ થઈને એમને પોતાને જ પાર વગરનું સુખ હોય, પ્રાકૃતિક સુખ પાર વગરનું હોય. અને સંયમનું જુદું. ખબર પડી? જેમ જેમ આ વાત પિત્ત કફ વાળો જે મસાલો છે ને બોડીમાં, પ્રકૃતિમાં, એમાં જેમ બેલેન્સ આવતું જાય તેમ તેમ વાત પિત્ત ને કફનું બેલેન્સ થતા આ સુષુમ્ના શ્વાસ લેવાય. એટલે શ્વાસ લેતા સુષુમ્ના નાડી કામ કરે. એટલે બધું બહુ વિચારવાની જરૂર નથી. આ 9 કામો જેમ જેમ ઓર્ડરમાં આવતી જશે, આજ્ઞા પડાતી જશે, આ બીજા બધા જે પ્રતિક્રમણ બધું થતું જશે, તેના પરિણામ રૂપે
સુષુમ્ના શ્વાસ બધા થશે એટલે સુષુમ્ના નાડી ચાલશે. સુષુમ્ના નાડી ચલાવવા માટે લોકો યોગ કરે છે, એટલે એ યોગ કરે ને ત્યાં સુધી એ નાડી ચાલે, એટલે એ નાડી એક્ટિવેટ થાય એમ કહીએ. અને જેવો યોગ પતી જાય ને એટલે પાછા એવા ને એવા થઈ જાય, કારણ કે એ કરીને એચીવ કરેલી વસ્તુ છે. ત્યારે એ નેચરલી પરિણામ પામે એવી વસ્તુ છે અલ્ટિમેટલી. ખ્યાલ આવ્યો? એટલે એ રીતે કામ કરે છે. એટલે આપણે એ બધું રહ્યું જ નથી, આપણે તો ફર્સ્ટ એન્ડ ફાઇનલ જોઈએ. ખ્યાલ આવ્યો? અને બિલકુલ ગિલ્ટ ફિલિંગ લાવવાની નહીં, બિલકુલ શું કહેવાય, ડિસઅપોઇન્ટ થવાનું નહીં પોતાના ફેલિયર પર. પણ ફેલિયર થાય, જે ફ્રીક્વન્ટલી થશે, પણ એ ફેલિયરની સામે તમારી એટલી બધી શોધખોળ ચાલુ થઈ જાય ને, અને તમે એ દોષને પકડી પાડો, ક્યાં થાય, કેવી રીતે થાય, ક્યાંથી બેઠો, કેવી રીતે આટલો મોટો વિશાળ થઈ ગયું, અને હવે એને ઉકેલ કેવી રીતે લાવો તે ખ્યાલ આવ્યો? એટલે તમારા ગમતા કોઈ જમવા આવવાના હોય ને, એ વહાલા કોઈ જમવા આવવાના હોય, તો એ આવવાના હોય ને તો તમારે જમવાનું બનાવવા માટે અંદર એક પ્રકારનો ઉલ્લાસ ઉભો થાય ને, તમે થાકતા જ નથી. દીકરાનું લગ્ન હોય, દીકરીનું લગ્ન હોય, થાકે જ નહીં. ફટાફટ ઉઠી જાય, માન એક બે 3 કલાક સુએ અને ફ્રેશ ના ફ્રેશ, અને પતી જાય ને પછી ઢગલો થઈ જાય, કારણ કે એચિવ થઈ ગયું ને, હવે આઈ એમ ડન એમ કરીને. ખ્યાલ આવ્યો? એટલે આ છે. અને ખરેખર આપણું જે સાધુપદ પ્રાપ્ત થયેલું છે ને, મહાત્મા તરીકેનું જે સાધુપદ પ્રાપ્ત થયેલું છે, કારણ કે કોઈ સંયમના કપડા નથી. સાધુ સંયમના કપડામાં હોય સામાન્ય રીતે, અને જયારે લોહે સવ સાહુણમ કે છે ને, ત્યારે આપણને લોકો પૂજે છે, એટલે એ પૂજા આપણને પહોંચે છે. હવે એ પણ તમારો સંયમના કપડા નથી, સંયમ લીધો નથી, અને છતાં એ પૂજાય છે. ખબર પડી? મહાત્માઓ પણ એ આ અસંયતી પૂજાનું ધીટ આશ્ચર્યનું પરિણામ છે કે મહાત્માઓ પણ એવી રીતે પૂજાય છે. ફિઝિકલી બહાર નથી પૂજાતા, અંદરથી પૂજાય છે, નેચરલી. અંદરથી પૂજાય છે. બરાબર. બરાબર. ઓકે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. કશ્યપજી આને शेयरिंग काटी नहीं। कश्यप जी बता, मेरी आवाज आ रही है? हाँ आ रही है, बोलिए बोलिए। हाँ, बताने जय सच्चिदानंद, दीपक आनंद जी जय सच्चिदानंद जी। शेयर करवानो ऑप्शन करो। अच्छा, प्रतिक्रमण पे पूछना है, थोड़ा ज्यादा हिंदी में ही बता दीजिए। क्या बताना ज्यादा? थोड़ा पूछने वाला है, लंबा है, वो आप हिंदी में ठीक है, बता। गो अहेड। प्रतिक्रमण बुक में से है, पेज नंबर 11 से शुरू। 10 मिनट्स के बाद क्लोज करेंगे आपका, फिर दूसरा लेंगे, फिर ये उनका कंप्लीट होगा तो वापस आपके ऊपर आएंगे। हाँ ठीक। प्रतिक्रमण એટલે કશાયને ખલાસ કરી નાખવાના। બરાબર। એટલે જ્યાં જ્યાં કસાય વાળું થાય, કસાય એટલે શું? ક્રોધ, માન, માયા, લોભ। કસાય એટલે શું? જ્યાં ગમવાનું થાય છે અને જ્યાં ના ગમવાનું થાય છે। હવે ખાસ કરીને ગમવાનું થાય તેને બાજુ પર રાખજો હમણાં ટાઈમ બી, પણ જ્યાં ના ગમતું આવે ને ત્યાં દ્વેષના પરિણામ છે, અને દ્વેષના પરિણામ એ વેર બાંધે એવું છે, એટલે પહેલા એના પર ફોકસ કરવાનું। इन प्रिंसिपल ना गमતું એવું નથી। बता दीजिए ना थोड़ा, ये मेरे को जल्दी समझ में आएगा और
कुछ हिंदी में बता दीजिए, क्या बताया? अभी ये तो बता तो दिया अभी आपको। वो मतलब कषाय को खलास करना के लिए प्रतिक्रमण कि आपने मतलब वो अभी तक बताया है। सुना क्या आपने? फिर से बताता हूँ। वो मैं कई कसाई बार, का मतलब, हाँ कई बार सुनिए वो, कसाई। हाँ, हाँ हाँ बताइए। बोलो। हम वो मेरे को मिस आउट हो गया था इसलिए मैंने पूछा। हाँ बताइए। आवाज तो आती है ना? हाँ आ रही है। हाँ, कसाई का मतलब है क्रोध, मान, माया, लोभ, डिस्चार्ज परिणाम। जी और वो डिस्चार्ज परिणाम अच्छा या बुरा लगने में होता है। अच्छा जी। लगता है या बुरा हाँ। लगता है? अच्छा लगता हम्म, है, उसे बाजू पर रखो भी, हम्म, क्योंकि वो उससे कुछ ज्यादा बनता नहीं है। हम्म, लेकिन जो बुरा लगता है ना, उसके ऊपर ज्यादा फोकस करने की जरूरत है, क्योंकि वहां पर किसी न किसी प्रकार का द्वेष परिणाम है। और द्वेष अच्छा। परिणाम, वह उसको क्या बोलते हैं, बैर में पलटता है। वो बैर बैर वाला परिणाम है। समझ में आया? तो ये कषाय मतलब वो उसको खुद को दुख, आत्मा को हर्ट करते हैं, इसलिए जो है वो प्रतिक्रमण उसके लिए फायदा करता है ऐसा? अरे यार, आप क्या बोलते हैं? मैंने कहा वो समझे कि नहीं? मैं पूछ रहा हूँ कि कषाय एक प्रकार के अतिक्रमण है, इसलिए प्रतिक्रमण करना उसके लिए ऐसा? ये तो अभी बेसिक हो गया, अभी आपको ये पूछना भी नहीं चाहिए। नहीं मेरा तो बेसिक पे ही पूछ इतने रहा ये हूँ। इतने साल के बाद अभी आपको पूछना नहीं चाहिए। कोई और पूछेंगे तो समझ में आता है। इसको अतिक्रमण कहते हैं, वो तो क्लैरिटी है ही अभी हमारे पास। और जब नहीं। बताया प्रतिक्रमण यानी कसाई को खलास खत्म करने का, वो यानी अतिक्रमण को दूर करने का। अच्छा, एक मतलब वो कंपेयर इसलिए किया है क्योंकि क्रोध मान माया लो हमारे हमारे जो है वो मतलब वो आत्मा को नुकसान पहुंचाते हैं, ऐसा समझ में आता है ना? अरे आत्मा यानी कौन से आत्मा को? कषाय मतलब उसको अतिक्रमण क्यों कहा वो थोड़ा मैंने प्रश्न ये नहीं पूछा, मैंने पूछा कौन से आत्मा को। प्रतिष्ठित आत्मा। व्यवहार आत्मा को, हाँ। रिलेटिव आत्मा को। हाँ उसको समझ उसको में आया? उसको दुख देते हैं एक प्रकार से ना, उसको दुख का अरे कारण पहले बनते तो खुद ही दुखी होते हैं, कसाई करते हो, कसाई करने वाले दुखी होते हैं। हैं। अच्छा। अब कसाई अच्छा, जिनके ऊपर होता है वो भी दुखी होते हैं। स्वयं पे और दूसरों पे जो है। हाँ, स्वयं पे नहीं, कसाई करते वो स्वयं को दुख कर देते पहले। अपने आप को भी होता है और फिर दूसरों को भी गुस्से हो होता है। जाता हूँ तो पहले हाँ। मैं दुखी होता हूँ, फिर जिनके ऊपर अच्छा। गुस्सा होता हूँ तो वो भी दुखी होते हैं। समझ गए? अच्छा। हाँ हाँ ठीक है। तो यह वितराग धर्म कौन कोने कहवाए, ए रोज 500 प्रतिक्रमण करे, 12 महीने एक बार प्रतिक्रमण करे, एने जैन केम कहवाए छता संवत्सरी प्रतिक्रमण करो देने ये बांधो नहीं। या आगे भी आएगा 500 का जो है वो बता रहे हैं। अरे वो तो उसका मतलब क्या है कि वितराग मार्ग पर, वितराग धर्म का जो आराधन करते हैं वो जागृत होते हैं। और हम्म, इसीलिए वह दिन में 500 प्रतिक्रमण उनका होता जाएगा। अच्छा। ख्याल में आया? हम्म। वो अपने आप ऑटोमेटिकली होता है, मतलब प्रतिक्रमण मतलब वो ये अंदर करने की ढूंढना। चीज नहीं है, ये बताने का क्यों कि वितराग मार्ग जागृति का मार्ग है। और जागृति के परिणाम से ये शुद्धिकरण प्रक्रिया प्रतिक्रमण की होएगी। और अच्छा, आपकी जागृति का प्रमाण समझना है तो प्रतिक्रमण को नाप लेंगे तो आपकी जागृति का प्रमाण समझ में आएगा। मतलब वो अंदर रहता है कि ये ऐसा नहीं होना चाहिए और वो क्षमा मत कर दिए, हाँ, ऐसा मन हाँ, वो बराबर प्रतिक्रमण है, हो जाता है। अच्छा। बराबर है। ठीक सिर है दर्द तो के लिए आईसीयू में एडमिट नहीं होते। हाँ हाँ ये गोली खा ली तो फिर से 10 मिनट में सॉल्यूशन आ जाता है। ठीक है। हमें बराबर है। वो बोली,
હા અમુ આવું બોલીએ પણ અમે તો બોલતા પહેલા જ પ્રતિક્રમણ કરી લીધું હોય તમે આવું બોલશો નહીં અમે આવું કડક બોલીએ છીએ ભૂલ કાઢીએ છીએ છતાં અમે निर्दोष જોઈએ છીએ तो ये थोड़ा उसके बारे में बताइए उसका मतलब क्या है? बोलना पड़ता है, डांटना पड़ता है, थोड़ा भारे आवाज से बोलना पड़ता है, तो वो शादवाद में जाएगा? नहीं जाएगा नहीं ना, वो हाँ प्रतिक्रमण लगेगा, तो उसका भी प्रतिक्रमण कर लेते हैं। मतलब वो बोलने अब से क्या पहले होगा? उनको जो भाव भाव होता है वो उससे जो है वो पहचान जाते हैं कि ऐसा जो है गलत भाव हो रहा है ऐसा 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 होता है उनको अरे बोलने से पहले, यानी आपको पता चलता है ना कि अभी अंदर से फोर्स चल रहा है। हाँ हाँ हाँ, हाँ तो तुरंत उसका प्रतिक्रमण होता है। विचार 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 के लेवल या उससे पहले भी जो है पता नहीं शायद ज्ञानी पुरुष को ऐसा मतलब आ जाता है वो जो बस समझना है आपको भी जब होगा ना तो आपको पता चलेगा। ठीक है हमने आत्मज्ञान થયા हाँ, પછીના પ્રતિક્રમણ મોક્ષ માર્ગ આપે પછી બધી સાધનો મોક્ષ માર્ગ આપે उसका मतलब क्या पति है? पर हाँ हाँ आत्मज्ञान पाने के बाद कोई क्रिया रहती नहीं है। हम्म कोई क्रिया नहीं रहती, यानी कर्ता भाव वाली क्रिया नहीं रहती। हम्म इसीलिए प्रतिक्रमण जो जागृति के परिणाम से शुद्धिकरण की प्रक्रिया होती है, वो कर्म का क्षय करती है। लेकिन आज वो कर्म का क्षय पूरा होता नहीं है, इसीलिए संपूर्ण निर्जना नहीं होती है। लेकिन वह मोक्ष मार्ग पर है। बाहर के अच्छा लोग जिनको आत्मज्ञान नहीं है, वो पुण्य का कारण बनता है, क्योंकि बधी उनके साधनों उनके बधी प्रतिक्रमण साधनों का कर्ता होते हैं। साधनों मतलब कि उसमें क्या बधी साधनों का क्या कहना चाह रहे वो सत थोड़ा साधन ये मतलब वो जो सब साधन है ना, जो हाँ भी साधन है सब, वॉटेवर साधन यानी प्रयोग जो किया जाता है। अच्छा वो सब समझे? निर्जरा कराते हैं वो सब निर्जरा कराते हैं हाँ ऐसा निर्जरा करा रहे कर्म की निर्जरा कराते हैं हाँ, क्योंकि वो क्रिया कर्ता भाव का परिणाम नहीं है, वो जागृति का परिणाम से क्रिया होती है। इसीलिए अच्छा उसमें कर्ता भाव नहीं, शुद्धात्मा दृष्टि से ये शुद्धिकरण प्रक्रिया होती है इसीलिए। और वो हम खुद महसूस भी करते हैं। आप બેન ને તમારે માટે જરા કવલો વિચાર अब આવે કે આ વળી આવ્યા ને મને ભીડ શું કરવી એટલો વિચાર નહીં આવે પણ તે તમને જાણવા ના દે મોડું હસતો રાખે તે વખતે પ્રતિક્રમણ કરે અવલો વિચાર કરે તે અતિક્રમણ કર્યું કહેવાય એ રોજ 500 પ્રતિક્રમણ કરે છે નર્યા દોષ છાય છે બાન જ નથી હોતું तो ये जो बता रहे हैं ना कि मतलब वो अंदर विचार आते हैं लेकिन वो बाहर उन्होंने जो है मतलब उनका चेहरा जो है हंसता हुआ रखते हैं तो वो थोड़ा तो लेकिन वो जो है प्रतिक्रमण प्रतिक्रमण अंदर वक्त अंदर प्रतिक्रमण अंदर तो वो परिस्थिति को देख के टेढ़ा विचार आया, नेगेटिव विचार आया, लेकिन बाहर मुख हंसता रखते हैं और अंदर प्रतिक्रमण कर लेते हैं। ये बात समझ। अच्छा वो जागृति के कारण ना जैसे आपने बताया वो हो जाता है ना यस यस। ये तो भाव प्रतिक्रमण छे प्रश्न करते तो भाव प्रतिक्रमण छे क्रिया प्रतिक्रमण तो थाय ज नहीं ने दादाश्री ना क्रियाમાં પ્રતિક્રમણ હોય જ નહીં પ્રતિક્રમણ તો ભાવ પ્રતિક્રમણની જ જરૂર છે જે કામ કરે ક્રિયા પ્રતિક્રમણ હોય નહીં ક્રિયા પ્રતિક્રમણ હોય नहीं वो थोड़ा बताएं क्रिया प्रतिक्रमण यानी वो प्रतिक्रमण करने के लिए बैठते हैं, वो क्रिया प्रतिक्रमण है। अच्छा अच्छा अभी मैं 1 घंटे के लिए प्रतिक्रमण करने बैठ रहा हूँ, लेकिन महात्मा भी अगर ऐसा करके बैठते हैं ना तो वो विधि करके बैठते हैं। अच्छा उनके पीछे वो कर्ता भाव नहीं है। कौन सी विधि? उपयोग की विधि करते हैं कि मैं उपयोग में रहूंगा और जो जो दोष याद आते हैं उसका प्रतिक्रमण करूंगा। अच्छा वो इसमें जो है उसमें 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 दो चीजें होनी चाहिए ना प्रतिक्रमण करने वाला और कराने वाला वो देखने वाला करने वाला है और मैं उसको देखता हूँ दोनों चीजें होनी चाहिए ना उसमें वो तो है ही ऐसा ना, वो नहीं जागृति का कारण है ना। ठीक है फिर सेपरेशन हुआ है ना, उसके कारण है ना। हाँ फिर जो है हम्म। प्रश्न
દર્શન કરતા દ્રવ્ય પ્રતિક્રમણ અને ભાવ પ્રતિક્રમણ એટલે શું એ જરા समझाओ दादाश्री। वो है भाव वो क्रिया वाला वो द्रव्य प्रतिक्रमण है। अच्छा तो और ये जो जागृति के परिणाम से होता है वो भाव प्रतिक्रमण। लेकिन वो बोले क्रिया प्रतिक्रमण हो ही नहीं, मतलब वो क्या कहना चाह रहे हो ही नहीं? अरे क्रिया प्रतिक्रमण यानी वो उसे प्रतिक्रमण नहीं कहते इन प्रिंसिपल, क्योंकि वो प्रतिक्रमण से कर्म का क्षय नहीं होता है। अच्छा, इन लेकिन उससे प्रिंसिपल पुण्य बनता है, जो पुण्य से आपको आत्मज्ञान प्राप्त होगा। अच्छा भाव एवो राखवो कि आवो ना होवे જોઈએ भाव प्रतिक्रमण के ठीक है एनु पहलू। अभी आप यहाँ होल्ड करना, ये होने के बाद होल्ड करना ना, बोलिए। ठीक है, द्रव्य थी तो आखू બધું શબ્દે શબ્દે બોલવું પડે, જેટલા શબ્દ લખેલા હોય ને તે બધો આપને બોલવા પડે એ દ્રવ્ય प्रतिक्रमण। समझ गया ना। जैसे जो सब दूसरे धर्मों में प्रतिक्रमण की विधि बताई है, वो विधि बोलेंगे तो बोले हमने प्रतिक्रमण किया करके मानते हैं, उसे द्रव्य प्रतिक्रमण कहा। तो ये जो लास्ट में लिखा ना तो प्रतिक्रमण तो आज भगवान होत ने तो आप बदा ने जेल में पूरी देती है, क्या कहना चाह रहे? यानी अगर भगवान होते ना तो ये प्रतिक्रमण करने वाले को जेल में डाल देते, ऐसा बोलते हैं। मतलब कि वो बताने के लिए सही नहीं है, ऐसा? हाँ, ये बताने के लिए कि सही नहीं है, मतलब कहना ये चाहते हैं कि वो सही नहीं है। हाँ, वो गलत बता रहे हैं और लोगों को गलत सिखा रहे हैं, इसीलिए। ठीक है, चलो फिर मेरे को आपको बात आप होल्ड करना इधर। हाँ, जैसे किसी को बहुत ज्यादा वेट करना अच्छा नहीं ना। दीपकानंद जी जय सच्चिदानंद। तो उनके लिए आपको प्रतिक्रमण करना पड़ेगा, पता है। मुझे भी प्रतिक्रमण। बोलो साहब। जय सच्चिदानंद दीपकानंद जी। जय सच्चिदानंद। अवाज आवे छे बराबर? यस। सर्वे महात्माओं ने जय सच्चिदानंद। दीपकानंद जी एक मारो एवो सवाल है कि आपने मैं तमने त्या शिबिर में बात करेली के सिंसियरिटी અને મોરાલિટી આ બે શબ્દ છે ને એના લૌકિક અર્થ તો મને સમજાય છે, પણ અધ્યાત્મની બાબતમાં આપણા દાદાના વિજ્ઞાનની બાબતમાં મારે થોડું ડિટેલમાં સમજવું છે, એટલે દાદા શું કહેવા માંગે છે સિન્સિયરિટી અને મોરાલિટી? સિન્સિયરિટી એટલે આજ્ઞાનો નિશ્ચય, બરાબર, દ્રઢ નિશ્ચય, બરાબર, એના પરિણામે આ દ્રઢ નિશ્ચયના પરિણામે શું થાય કે તમે તમારા દોષો ધોતા જાઓ, જોતા જાઓ, બરાબર, નિશ્ચયનું પરિણામ અને નિશ્ચયની સિન્સિયરિટી। બરાબર, નિશ્ચયની સિન્સિયરિટી એટલે જ્યારે જ્યારે નિશ્ચયના વિરુદ્ધ તમને તમારી ભૂલો દેખાય તો એમાં કોઈ જાતનો પ્રમાદ ના સેવો તમે। બરાબર, પ્રમાદ વાળા સિન્સિયર ના કહેવાય, ના કહેવાય, બરાબર છે। બિલકુલ આળસ નહીં, પ્રમાદ નહીં, બરાબર। અને એનું પરિણામ શું, એ સિન્સિયર રહ્યા એનું પરિણામ શું, તો કે મોરાલિટી એટલે શું, તમને તમારા આત્માનો અનુભવ અને આત્માનો ઉપયોગમાં જ તમે રહો, બરાબર, એ આપણી મોરાલિટી છે, આપણી મોરાલિટી છે। અને વ્યવહારમાં સિન્સિયર એટલે જે બધા વ્યવહાર વિવેક કીધેલા છે ને એની બાઉન્ડ્રી ક્રોસ ના કરે, બરાબર। એટલે એ વ્યવહાર વિવેક શું શીખવાડે છે, તમારા હકનું ભોગવો, જે અણહકમાં જાય છે તે એને ઇમોરાલિટી કહે છે, બરાબર। એટલે આપણે એમ કહીએ કે આપણી ઇમોરાલિટી શું છે કે પાંચ ઇન્દ્રિયના સુખને પોતાનું સુખ માનવું અને એની માથાકૂટ કરવી, તો એ આપણી ઇમોરાલિટી થાય। એટલે મારા હકનું, મારા આત્માનું જે સુખ છે એ ભોગવતો નથી ને બીજી વસ્તુમાં સુખ, પાંચ ઇન્દ્રિયોના સુખને લપ રહી દે, બરાબર, બરાબર। આ બે વસ્તુ મારે સમજવી હતી, મેં કીધું મોરાલિટી છે ને ત્યાં ક્યાં ટચ કરે છે એ મારે સમજવું, બરાબર। જય સચ્ચિદાનંદ। બોલો દીપકભાઈ। જય સચ્ચિદાનંદ।
જય સચિદાનંદ. હા, આપણે બ્રહ્મચર્ય રિલેટેડ છે આખું. હા, સહેજે બોલો. સહેજે સહેજે ચંચળતા ઉત્પન્ન થવી ના જોઈએ. વિષયની ચંચળતા એ જ અનંત અવતારનું દુઃખનું મૂળિયું છે. દાડે દાડે દુઃખો ઊભા હું તમને થયા. દાખલો આપું, હા તમને સમજણ હા પડશે. હા નાના બાબા હોય ને, હા નાના સંભળાય છે ને, હા, નાના બાપા હોય. હા, નાના બાળકો હોય ને, પછી છોકરા છોકરી બાળકો હોય ને, એ લોકો રમે, બધું એકબીજાને અડે કરે, કશું એમને કોઈ ચંચળતા જ ઊભી થતી નથી. બરાબર. ખબર પડી? હવે એવી ચંચળતા મોટા લોકો જોડે તમને રહી, અને આમ તો એ વિવેક થી તમારે બહુ અડવા કરવાનું પણ ના હોય. બરાબર. ખબર પડી? પણ આ તો વિવેકથી. જોઈને જ ચંચળતા ઊભી થાય છે. હા, જોઈને જ ઊભી થાય છે. હમ બરાબર. આ તો એ લોકો જુએ ને, તો તો એ લોકોની નજર જેવી આપણી નજર થઈ જવી જોઈએ. અચ્છા, બાળક છે. હા, એટલે બાળકોને બાળક એવું કશું જેવી. ના હોય. હા, એ જુએ ને તો બાળકોને એને કશું નથી, અંદર કશું ભૂત ઊભું થતું નથી. હા, ત્યારે મોટાઓને પણ ઊભું એ થાય. લોકો, હા, પણ એ લોકોને તો એવા હોર્મોન્સ વિકસિત ના થયા હોય ને, એટલે. પણ એ અલ્લા ચંચળતા નો. બાબા, તમને એને કીધું અચ્છા, કે એ ચંચળતા ને લોકો એ સિમિલી કુદરતી આપે. રીતે એવા છે. એ હા, કુદરતી રીતે એવા છે. એ વિકાસ નથી થયેલો, પણ એવું થવું જોઈએ એમ કહેવાનું. હવે જો અચ્છા. એની સામે મોટાનો દાખલો આપો હોય તો જ્ઞાની પુરુષ આ મોટા લોકોને જુએ છે, જે રીતે દાદા ભગવાન જોતા હતા, એમ પટેલ બિલકુલ નિર્વિકાર બરાબર. દ્રષ્ટિ હતી. ટોટલ હમ, ટોટલ અને છતાંય સંપૂર્ણ વ્યવહાર મર્યાદામાં રહેતા હતા. બરાબર. સમજાયું? પછી પછી એમ કે એ જુએ, ગટરમાં હાથ એ ગાલે છે. જુએ એટલે એનું પરિણામ પણ સમજી લો જરા. એ જ્યારે પણ જુએ ત્યારે દરેક કોઈને હા, આર પાર જોઈ લે. આર એટલે પાર એમને જે દેખાય બધું. થ્રી વિઝનની દ્રષ્ટિ રાખેલી ને, તેમને એટ અ ટાઈમ બધું જ છેક લગી ન દેખાય. એટલે કોઈ વ્યવહાર પર એમની દ્રષ્ટિ અટકે નહીં, એમની નજર અટકે નહીં, ને સીધું રિયલને સ્પર્શ કરી લે. હા. એટલે આત્માને ખબર પડી? જોઈએ એટલે આનંદ થાય એમ. હા, એટલે છેલ્લી દ્રષ્ટિ થ્રી વિઝન પછી છેલ્લી દ્રષ્ટિ આત્મા પર નજર સ્થિર થાય. એમના આત્મા પર, સ્ત્રીના આત્મા પર નજર એ સ્થિર થાય. આત્મા પર એટલે કોઈ વ્યવહાર વચ્ચે અડે નહીં, કારણ કે કશે એ પોતે નિર્વેદ થયેલા છે. નિર્વેદ થયેલા છે. નિર્વેદ એટલે વેદ કર્મ એમણે જીતી લીધો છે. હા. સમજાયું? સમજાયું. હવે એક આ છે, ગટરમાં હાથ નાખે છે, ગટરમાં મોઢું ગલીને ગટર પીએ છે. જ્ઞાન હા, તે હતું નહીં બરાબર. એટલે સહન, જ્ઞાન હતું નહીં એટલે સહન થતું ન હતું. એટલે હવે શું જ્ઞાન ના આપ્યું છે એટલે શું જ્ઞાન, જ્ઞાન, એક મિનિટ. એટલે સહન થતું ન હતું. જ્ઞાન હતું નહીં એટલે સહન થતું ન હતું. એટલે હવે આ બરાબર, જ્ઞાન આપ્યું છે એટલે તમને સહન કરવાની શક્તિ ઉત્પન્ન થઈ છે. હા, બરાબર તમને છે. કરેક્ટ. જુદાપણાનો તમને તમને જુદાપણાનો હા, ભાવ રહી શકે છે. હા, બરાબર છે. તો એટલે પછી પછી એની બળતરા તમને અડે નહીં, એટલે બળતરા ઠંડી કરવા માટે વિષયમાં ઝંપલાવતા નથી. હા, ખ્યાલ આવ્યો? એટલે જ્ઞાન કામ કરે. બસ. હા, જ્ઞાન કામ કરે એટલે જ્ઞાન છે એટલે સહન કરવાની શક્તિ ઉત્પન્ન થઈ છે એમ કહ્યું. એટલે સહન તમને સહન કરવાનો કરવાની મતલબ શક્તિ. શું કે આ બધા આખા દિવસની અથડામણમાં, કસાયોમાં જે બળતરા આવે, એ બળતરામાં પોતે છૂટા રહે છે. એટલે બળતરા એમને હા, અડતી નથી, એટલે પછી એને વિષય યાદ હા. આવતો નથી. પણ આ ગટરમાં હાથ ગાલે છે ને ગટરમાં મોઢું ગાલે ગટર પીએ એટલે શું કહેવા માંગે? ગટરમાં ગટર એ હાથ બધી ગાલે છે. ગટર જ છે ને, વિષય એ ગટર નથી. હા, હા. વિષય તો એ મોઢું ગટર ગાલીને નથી. મોઢું ગાલીને અંદર પીએ છે એટલે હું ગટરમાં મોઢું હા, ગાલીને એના જેવું, એટલે ગટર અંદર પીએ. એનો સ્વાદ લે છે, એનો મતલબ હા. ખરેખર સ્વાદ તો છે એનો જ નહીં. સ્વાદ લે છે. હા,
ખરેખર સ્વાદ તો છે જ નહીં એનો, પણ એ શું છે? માન્યતાના આધારે ને ખરેખર સ્વાદ નથી, પણ જો માન્યતાના આધારે આપણો પ્રોબ્લેમ શું છે? આપણો પ્રોબ્લેમ તમે સમજી જાઓ, આપણે અંદર છૂટું પડેલું છે ને, એટલે હા, કેટલી વખત વાત કરે ને તો છૂટા પડેલાની વાત કરે, હા, છૂટા પડેલા છે માટે એવી વાત કરે, અને બીજી વખત વાત કરે તો અંદર ઉતરેલા હોય ને એવી રીતે વાત કરે. હા, પણ એને જેમ જેમ તમારી સમજણમાં આવશે ત્યારે તમને આ બધી વાત રહેશે, તમને અંદર ખબર પડી? ખબર પડી? હા, બરાબર, ખબર પડી સાહેબ. ખબર પડી કે નહીં? ખબર પડી ગઈ સાહેબ, આપણે 100% છૂટા પડી ગઈ. પડેલા છે ને, એટલે કેટલી વખત છૂટા આપણે પણ જે બોલીએ ને તે આપણને ખ્યાલ જ નથી કે કેવી રીતે બોલાય છે તે. અને એ જે આપણે બોલીએ છીએ ને તે બહારના લોકો જેને જ્ઞાન નથી મળ્યું તે ક્યારે બોલે જ નહીં. હા, એ લોકો ના બોલે એવું છે. તમે જે હમણાં જે આપણે સમજણ વાળું ડાપણ વાળું બોલ્યા ને, હા, પણ એ ડાપણ વાળા બોલવાની પાછળ સાંભળેલું છે ને એ ખાલી રિપીટ કરે છે. એની પાછળ સમજણ જેમ જેમ અચ્છા, આવતી જશે ને તેમ તેમ એવું વર્તશે તમને. અચ્છા, સમજાયું? એટલે પછી જે પેલું હા, ગટરવાળી વાત કરીને તે તમને એવું લાગે, એટલે અચ્છા, પછી એમાં પડે જ બરાબર. નહીં. સમજાયું? સિમિલી આપી, ગટરની સિમિલી આપી. ગટરની સિમિલે બરાબર. શું શું નીકળે છે ને ટોયલેટ બરાબર. નીકળે છે તો એ ગટર નહીં કહેવાય? ટોયલેટ બધું ગટર જ કચરો બહાર કહેવાય. જાય તે હા, ખબર પડી? બરાબર. એટલે આ હા, વાત સમજવાની, અને આપણે સમજી લે ને તો હા, પછી એમાં જે આ ભૂલ થાય છે ને તે નહીં થાય. એટલે કે બરાબર. વિચારશીલ ને વિષય હોય નહીં એટલું કીધેલું છે. જ્ઞાન નથી ને વિચારશીલ હોય ને એને વિષય હોય નહીં. વિષય વિચારશીલ ને નહીં હોય વિષય એટલે હોય, વિષય માટે વિષય નહીં હોય. વિષય માટે સમજાય? વિષય. હા, હા, વિષય માટે વિષય. એ સુખનું કારણ નથી. હા, એના માટે સુખનું કારણ નહીં રહે, કારણ કે એને વિચારથી ખબર પડે કે આમાં કોઈ જાતનું સુખ જ નથી. હા, બરાબર. સમજાયું? સમજાયું. બહુ સરસ. હવે એક વાત જય સમજી લેવાની. સચ્ચિદાનંદ. આ વાત સાંભળો એક વખત. આ વાત બોલો. સમજી હા, લેવાની. બોલો. હા, જ્યાં સુધી વિષય ચાલુ હોય ને, વિષય વ્યવહાર ચાલુ હોય ને, હા, ત્યાં સુધી હા, બ્રહ્મચર્યની બહુ વાત નહીં કરવાની. એના કરતા છઠ્ઠી કલમ બોલ્યા કરવાની. નહીં તો એના વિશ્લેષણ અચ્છા. કરતા તમે અંદર સ્લીપ થશો. હા, હા. એટલે સમજાયું? છઠ્ઠી કલમ, હા, બરાબર. કારણ કે એ વિષયની જ વાતો આવે છે ને, એટલે પછી વિષયમાં સ્પષ્ટ હા, થઈ જાય. એટલે જેને વિષય ચાલુ હોય ને એને આની વિગત કરવાની નહીં. એને તો ખાલી છઠ્ઠી કલમ બોલ્યા કરવાની. હમ, નહીં તે વાત કરતા કરતા સ્લીપ થઈ જશે. હમ, સમજાયું? સમજાયું. એટલો ડેન્જર છે. ખ્યાલ આવે ને? હમ, હા, ખ્યાલ આવી ગયો. એ સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ओके, ऋषभ जी बोलिए। हाँ जी, जय सच्चिदानंद। फिर से शेयर। आपका आवाज कम हो गया। हाँ, જેટલા દોષ દેખાય એટલા ઓછા થાય. हाँ, આમને જોયા એટલે દેખાય, એટલે દેખાય કીધું, દેખાય. હા, દેખાય એટલા ઓછા થાય. हाँ, आमने पहले ये बात समझ लो, आगे मत जाओ, हाँ, आगे मत जाओ। हम्म, ये समझ में नहीं आया तो आगे की बात अधूरी रह जाएगी। जी, देखा किसको बोलते हैं? जब दोष को वो दोष देखेंगे, यानी कचरे को कचरा देखेंगे तो क्या करेंगे आप? उठाएंगे कि रखेंगे? उसको उठाएंगे बाहर पे। सुनाई दिया? हाँ, उठाएंगे उठाएंगे। हाँ, उठाएंगे ना। उठाएंगे। हाँ, अभी आगे बढ़ो। એ આમને રોજના 500 દોષ દેખાય છે, હવે બીજાના નથી દેખાતા, એનું શું બીજા કારણ? ને, બીજા ના નહીં, બીજા ને. બીજાને નથી દેખાતા એના શું કારણ? હજુ કાચું છે એટલું. કઈ દોષ વગરનું થઈ ગયો
છે તે નથી દેખાતું। वो ये थोड़ा समझाए इसका कि इसका कच्चापन मतलब है, क्या वो है? बताए। कच्चा है यानी वो भी वो ढंग से देख नहीं पा रहे हैं। अगर अच्छा, देखेंगे, देखा उसको बोला जाता है कि दोष दोष है, ऐसा आपको समझ में आता है। कचरा है करके समझ में आता है, तो कचरा है समझ में आया किसको बोला जाता है कि उसके पीछे उसका प्रतिक्रमण होगा ही, यानी उठा के डिब्बे में डालोगे ही आप। मतलब अभी पूरी वो आवरण दृष्टि दृष्टि में पूरा आया नहीं है, ऐसा ऐसा वो बोल रहे हैं ना, ऐसा कच्चापन। नहीं, ऐसा वो सब अपना कंक्लूजन मत ड्रॉ करो। समझ इसको बोलते हैं कि कचरे को कचरा पहचाना, मतलब और पूरी कचरे तरह को समझ कचरा नहीं आया, पहचानते हैं तो कैसे ये उठा के बोलना, डिब्बे में डालते हैं। हाँ पूरी तरह समझ नहीं आया ना, ये बोलना चाह रहे हैं ना। कच्चू हाँ, वो मतलब वो जो, कचरा ही है, ऐसा नहीं पता चला है, यानी ये नहीं पता दोष ही है, वो पता हाँ, चला नहीं है। उसे चलना है, उसे प्रतिक्रमण का दोष बोलते हैं कि समझ ये दोष है और इसका प्रतिक्रमण करना चाहिए, वो ही समझ में नहीं आया है। समझ में नहीं आया। और जैसे जैसे वो समझ में आएगा तो आप देखेंगे तो उसका प्रतिक्रमण होगा ही। हो गई, वो अपने आप वहां हो जाता है। अप्रतिक्रमण का दोष नहीं करेंगे आप, यानी वो कचरा अपने आप, रखने का दोष नहीं करेंगे, उठा के वो डिब्बे अपने में ही आप, डालोगे आप। वो अपने आप होने लगता है ना, जो है वो जो है